નમસ્કાર, અપોલો હોસ્પિટલ સ્વાસ્થ્ય પરિસંવાદમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી એવી બીમારીઓ છે અને જેમાં ક્યારે કોને એ બીમારી લાગુ પડે છે ત્યારે ઘણી વખત આપણને તેમાં ખ્યાલ નથી આવતો, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એવી બધી બાબતો હોય છે કે જ્યારે આપણા બોડી પાર્ટની અંદર જે સૌથી મહત્વના એવા પાર્ટ છે તેમાં જો કોઈ બીમારી આવે તો સૌથી વધારે ટેન્શન આપણને આપણી ફેમિલીને થતું હોય છે। તેમાં પણ ઘણા બધા એવા પાર્ટ છે, પણ મહત્વનું એવું કહેવાય તો હાર્ટ। ઘણી વખત આપણે અત્યારનો સમય જેવી રીતે ફાસ્ટ ફોરવર્ડ ટાઈમ ચાલી રહ્યો છે તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવે છે। એટલે આ બાબતો જ્યારે બીજા લોકો જ્યારે સાંભળે છે ત્યારે તેમને એવું ફીલ થાય છે કે કેવી નાની ઉંમરની અંદર 25 વર્ષ, 17 વર્ષ, 20 વર્ષ આ કોઈ ઉંમર નથી એવી કે જેને હાર્ટ એટેક આવે। પહેલા એક એવો સમય હતો કે હાર્ટ એટેક કોને આવે અને એક કહેવાય કદાચ કે દિલની બીમારી અને ડાયાબિટીસ જે છે એ મોટા લોકોને જ થાય છે તેવા પ્રકારની એક ડેફિનેશન હતી, પણ હવે ડેફિનેશન એકદમ બદલાઈ ગઈ છે। કોઈ પણને ગમે ત્યારે ગમે તે સમયે હાર્ટ એટેક આવી રહ્યો છે। કયા કયા તેના પાછળ કારણો રહેલા છે અને કઈ કઈ બાબતો અહીંયા મહત્વ ધરાવે છે કે જે કારણોસર આપણે તેનાથી બચી શકીએ। અને હાર્ટ એટેક જો આવે છે તો ખાસ કરીને દર્દીઓને કેવી રીતે ખ્યાલ આવશે, તેના ફેમિલી મેમ્બર્સને ખ્યાલ કેવી રીતે આવશે, કોઈને ઓફિસમાં થાય છે અને કોઈ જગ્યાએ કોઈ રોડ ઉપર કોઈને જો એવા પ્રકારનો એટેક આવે છે તો ત્યાંના લોકોએ સૌથી પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જરૂરી છે। તો આ તમામ બાબતો અને ખાસ કરીને આપણા હાર્ટની, આપણા દિલની, જેને આપણે ખૂબ સારી રીતે સાચવવાની કોશિશ કરતા હોય છે તેના વિશે જ આજે આપણે ઘણી બધી બાબતોની ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર હસિત જોશી, કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, જે અપોલો હોસ્પિટલમાં કાર્યરત છે અને યુએન મહેતામાં 20 વર્ષથી જે પ્રોફેસર છે અને 15 વર્ષથી અપોલો હોસ્પિટલ સાથે જોડાયેલા છે। ડોક્ટર હસિત, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। નમસ્તે, થેન્ક યુ રેશમાબેન ફોર કાઇન્ડ ઇન્ટ્રોડક્શન। જી ડૉક્ટર હસિત, સૌપ્રથમ વાત અહીંયા કે હાર્ટ એટેક આવે છે આવી ઘણી બધી બાબતો સાંભળી છે અને ખાસ કરીને મેડિકલ ટર્મિનોલોજીમાં તો એટલું બધું કોઈ પણને જે સામાન્ય લોકો છે તેમને ખ્યાલ નથી જ આવતો, પણ એકચ્યુઅલી જો આપણે જાણવાની કોશિશ કરીએ અને સમજવાની કોશિશ કરીએ તો હાર્ટ એટેક કેવી રીતે આવે છે, તેમાં થાય છે શું? હૃદય એક મસ્ક્યુલર પંપ છે, એને આખા શરીરને અવિરત પ્રમાણે લોહી પહોંચાડતું હોય છે। હવે આપણે કોઈ પણ એક્સરસાઇઝ કરીએ તો આપણા મસલ્સ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ પછી થાકવા લાગે છે, પણ હૃદયના જે મસલ્સ છે એ થાકતા નથી, કાયમ ચાલુ રહે। એટલે એને કન્ટિન્યુઅસ ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સનો સપ્લાય જોઈએ। એના માટે એને કોરોનરી આર્ટરીઝ, જે એની આર્ટરીઝ છે એના થ્રુ કન્ટિન્યુઅસ ફ્લો મળતો રહે। આમાં કોઈ અવરોધ આવે તો એને હૃદયને લોહી ઓછું પહોંચે અને જો એ નળીઓ બ્લોક થઈ જાય તો એ સપ્લાય બંધ થઈ જાય, જેને કારણે હાર્ટના સ્નાયુઓ મરી જાય, એને આપણે હાર્ટ એટેક કહીએ છીએ। જી, તે સાથે જ અહીંયા ઘણી બધી એવી બાબત છે કે કદાચ જો તાવ આવે છે તો હું ફીલ કરી શકું છું, મને માથું દુખે છે હું ફીલ કરી શકું છું, પણ હાર્ટ એટેકની જો વાત આવે તો એ અચાનક જ આવતો હોય છે અને ઘણી વખત ઘણા દર્દીઓ, ઘણા લોકોને એવું સાંભળ્યું હોય કે તેની માટે આગોતરી કેવી રીતે આપણને ખબર પડે અથવા તો પહેલાં જાણ કદાચ નથી હોતી, તો સામાન્ય લોકોને જ્યારે હાર્ટ એટેક આવે છે તો ખાસ કેવી રીતે આપણને એની માટે ખબર પડી શકે છે? કોઈ એના લક્ષણો, કોઈ એ પ્રકારના સિમ્ટમ્સ આગળ થતા હશે? અંજાઇના કહેવાય। અંજાઇના એ હાર્ટનો દુખાવો છે, એટલે હાર્ટને જ્યારે લોહી ઓછું મળવાનું શરૂ થાય ત્યારે જ્યારે આપણે શ્રમ કરીએ અને હાર્ટને વધારે ઓક્સિજનની જરૂર હોય અને જો એ અવરોધને કારણે પહોંચતું ના હોય તો પેશન્ટને દુખાવો થાય। એ દુખાવો અંજાઇના જે ક્લાસિકલી ડિસ્ક્રાઇબ કરે છે એ ડાબી બાજુના હૃદય ઉપર દબાણ અથવા ભાર અથવા મૂંઝારા જેવી અસર થતી હોય અને એ અસર ત્યાંથી ડાબા હાથ ઉપર, ગળા પર અથવા જો પર જઈ શકે અને આ એક્ઝર્શન પર આવે, પણ જેવું પેશન્ટ આરામ કરે એટલે 2-5 મિનિટમાં એ રિલીવ થઈ જાય, આરામ મળી જાય, એની સાથે પરસેવો, ગભરામણ એ બધું થઈ શકે। પણ એટેકમાં જ્યારે નળી બંધ થઈ જાય, હૃદયના સ્નાયુઓ મરવા માંડે તો આ એટ રેસ્ટ પણ આવી શકે અને લાંબો સમય ચાલે, સાથે પરસેવો થાય, 20 મિનિટ 30 મિનિટ રહી, સાથે પરસેવો થાય, વોમિટિંગ થાય। આ ક્લાસિકલ પેઇન છે, પણ આ ક્લાસિકલ પેઇન 1/3 જ પેશન્ટ્સમાં જોવા મળે છે। 1/3 પેશન્ટમાં એટિપિકલ પેઇન હોય કે ગેસ થયો છે, ઉલટી થાય, ગભરામણ થાય, શ્વાસ ચડે અથવા ચક્કર આવે એવું થઈ શકે। અને ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટ હોય એમાં ઘણીવાર સિમ્ટમ્સ નથી પણ આવતા, કશું ખબર ના પડે, એટિપિકલ સિમ્ટમ્સ આવે અને જ્યારે અમે પેશન્ટ લેટ પ્રેઝન્ટ થાય અને ઇસીજી જોઈએ ત્યારે ખબર પડે કે ઓલરેડી અમને
એક એટેક આવી ચૂક્યો છે. રાઈટ. તે સાથે આજે આપણે વાત કરીએ હવે અહીંયા મહત્વની બાબત કે ઘણી વખત એવું હોય છે કે બ્લોકેજ થાય છે તેવી વાત છે, તો હાર્ટમાં બ્લોકેજ કેવી રીતે થાય? હૃદયની જે આર્ટરી છે એના 3 લેયર હોય અને એમાં જે મીડિયલ આર્ટરી હોય અને એન્ડોથિલિયલ એટલે જે અંદરની લેયર હોય એ બે વચ્ચે કોલેસ્ટ્રોલના બ્લોકેજની શરૂઆત થાય અને એ ધીમે ધીમે વધતા જાય. આ શરૂઆત તમને જાણીને નવાઈ લાગશે કે આની શરૂઆત જે ફેટી સ્ટ્રીક કરીને થાય એ 10-15 વર્ષની ઉંમરથી જ શરૂ થઈ જાય અને આપણા જે રિસ્ક ફેક્ટર્સ છે, જે આપણી લાઈફસ્ટાઈલ છે એનેથી ધીમે ધીમે વધે અને એ બ્લોકેજ વધતા વધતા જ્યારે આપણે 30-40 વર્ષે 45 વર્ષે જોઈએ ત્યારે એ બ્લોકેજ જ્યારે 70%થી વધે ત્યારે એ સિમ્પટમ્સ આપવાના શરૂ કરે. એટેક જે આવે એ આ લેયર બ્રેક થઈ જાય અને આ કોલેસ્ટ્રોલ બ્લડમાં આવે ને ત્યાં એને સીલ કરવા હૃદયમાં લોહીના ગઠ્ઠા થાય એટલે એટેક આવે. એટલે આપણે ઘણીવાર જોઈએ છે કે 10-20% બ્લોકમાં પણ જો યંગ પેશન્ટમાં એ એન્ડોથિલિયલ બ્રેક થઈ જાય તો એટેક આવી જાય છે. હવે આ ઘણું કોમન થઈ ગયું છે કે અમે 15 વર્ષ, 17 વર્ષ, 19 વર્ષના પણ અચાનક એટેક સાથે પેશન્ટ જોતા થઈ ગયા છે. જી. તે સાથે જ અહીંયા બ્લોકેજ થવાની સંભાવના જે પ્રકારે આપણે કહ્યું છે તો અહીંયા કોને કોને વધારે જોવા મળતી હોય છે? એમાં કોઈ પ્રકારનો રેશિયો આપણે નક્કી કરી શકીએ ખરા? એના માટે એક રિસ્ક ફેક્ટર કોન્સેપ્ટ આપ્યો છે. ઓકે. એટલે અમુક પરિબળો છે જેમાં એટેક આવવાની શક્યતા વધારે છે. કોલેસ્ટ્રોલ માટે અમે ઘણું પેશન્ટ કહે કે અમારું કોલેસ્ટ્રોલ નોર્મલ છે તોય કેમ એટેક આવ્યો, અને ઘણા કહે કે ઘણાનો કોલેસ્ટ્રોલ વધારે છે તોય એને કંઈ નથી થતું. તો કોલેસ્ટ્રોલ એક રિસ્ક ફેક્ટર છે. એટલે જેનું કોલેસ્ટ્રોલ 200 હશે એવા 100 દર્દીઓ લઈ લઈએ તો એમાંથી 100માંથી 5ને એટેક આવશે. પણ કોલેસ્ટ્રોલ જેનું 250 છે એવા 100 દર્દીઓ લઈ લે તો એમાં 15ને એટેક આવશે અને જેનું 300 છે એને લઈ લઈએ તો 30 જણને એટેક આવશે. એટલે એને રિસ્ક ફેક્ટર કહે કે આ પરિબળ હોય તો તમને એટેક આવવાની સંભાવના વધારે છે. હવે ક્લાસિકલ એવા પરિબળો કે પુરુષોને ફિમેલ્સ કરતાં વધારે થાય છે. ડાયાબિટીસ જેને હોય એને એટેક આવવાની શક્યતા અને કેટલો કંટ્રોલમાં છે એ જોઈ. ડાયાબિટીસ વધારે હોય તો એટેક આવવાની વધારે શક્યતા છે. તમાકુ એમાં પણ બહુ સ્ટ્રોંગ રિસ્ક ફેક્ટર છે. તમાકુ જે લેતા હોય એમને એટેક આવવાની શક્યતા વધારે છે. બ્લડ પ્રેશર જેને રહેતું હોય એને એટેક આવવાની શક્યતા વધારે છે. કોલેસ્ટ્રોલ એમાં પણ ખાસ કરીને એલડીએલ કોલેસ્ટ્રોલના સબ ફ્રેક્શન્સ હોય એમાં એલડીએલ કોલેસ્ટ્રોલ એ બેડ કોલેસ્ટ્રોલ કહેવાય. એ જો વધારે હોય તો એટેક આવવાની શક્યતા વધારે છે. અને એચડીએલ કોલેસ્ટ્રોલ છે એ સારું કોલેસ્ટ્રોલ છે, એમાં શક્યતા ઓછી રહી છે. ફેમિલી હિસ્ટ્રી જેને ફેમિલીમાં એટેક આવ્યો છે, ખાસ કરીને નાની ઉંમરે ફેમિલીમાં મધર ફાધરને કે બ્રધર્સને એટેક આવ્યો હોય એમને એટેક આવવાની શક્યતા વધારે હોય. બીજા અમુક કે ઉંમર સાથે વધતા જાય. આપણે નાની ઉંમરે જોઈએ છે પણ જેમ જેમ ઉંમર વધતી જાય, જો 20ની ઉંમર લઈએ તો 101 જણને એટેક આવ્યો હોય, પણ 50ની ઉંમર લઈએ તો 100માંથી 3થી 5 જણને, અને 80 યર્સ હોય તો બ્લોકેજ હોવાની શક્યતા અબાઉટ 20-25% જનરલ પોપ્યુલેશનમાં હોય છે. આ ઉપરાંત સ્ટ્રેસ, વધારે વજન હોવું અને એક્સરસાઇઝ ન કરવાથી આપણી બેઠાડું જીવન એ રિસ્ક ફેક્ટર્સ છે. જી, તેમાં વધારે હોઈ શકે. હવે કોલેસ્ટ્રોલની જે વાત કરીએ, ઘણા બધા લોકો એવી ઈચ્છા રાખતા હોય કે કોલેસ્ટ્રોલ ફ્રી આપણે રહીએ, કંઈક ઘણી બધી એવી કોશિશ સતત કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આ કોલેસ્ટ્રોલ જે છે એ બોડીની અંદર સૌથી વધારે ક્યાંક નુકસાનકારક છે. તો આ કોલેસ્ટ્રોલ વિશે આપણે શું કહેશો? કોલેસ્ટ્રોલ માટે ઘણી માન્યતાઓ રહી છે. કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે જરૂરી છે. આપણા ઘણા હોર્મોન્સ આ ફેટ્સથી જ બને છે. હવે આપણા નોર્મલ ખોરાકમાં 3 મેઇન વસ્તુ હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, ફેટ્સ હોય છે અને પ્રોટીન્સ હોય છે. અને કમ્પ્લીટલી ફેટ આપણા ખોરાકમાંથી બંધ કરી દેવું એ જરૂરી નથી. એસેન્શિયલ અમુક ફેટ્સ જરૂરી હોય છે. પણ જ્યારે આ ફેટ્સ વધારે થાય ત્યારે એ તકલીફ કરે. એ વધારે પડતા ફેટ્સ શરીરમાં જમા થાય અને એક પ્રોબ્લેમ કરી શકે. બીજું, અત્યારે ઘણી જગ્યાએ એ આવે છે કે ડાયટરી ફેટ હવે રિસ્ક ફેક્ટર નથી. એવું નથી. આપણું શરીર છે, લીવર છે, તમે ગમે તે કેલરી એક્સેસ કરશો તો લીવર કાર્બોહાઈડ્રેટ્સને પણ ફેટમાં કન્વર્ટ કરશે. જે વધારે છે એ ફેટ તરીકે ડિપોઝિટ થશે.
અને જો તમારું કેલરીક ઇન્ટેક ઓછું હશે તો જે એક્સેસ ફેટ ડિપોઝિટ થયું છે એ પણ કાર્બોહાઈડ્રેટમાં કન્વર્ટ થઈ અને યુઝ થશે. એટલે ફેટ ઉપરાંત કેલરીક રેસ્ટ્રિક્શન એટલે તમારું વજન ના વધે, કેલરીઝ તમારી જે એક્સરસાઇઝ પ્રમાણે અથવા તમારા ડેલી રિક્વાયરમેન્ટ માટે કેલરી રેસ્ટ્રિક્શન પણ જરૂરી છે. રાઈટ. તે સાથે જ અહીંયા બીજી બધી ઘણી બધી એવી બાબતો છે કે ઘી ખાવું કે ના જોઈએ, ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ, ઘી સારું છે કે નહીં, તેલની પણ અહીંયા ઘણી બધી બાબતો. એટલે ખાવા પીવાની જે આપણી રૂટીન લાઈફની અંદર આપણે રોજ જે ડાયટ ફોલો કરતા હોઈએ છીએ તેની અંદર પણ સતત આ બાબતો જોવા મળતી હોય છે કે તેમાં કોલેસ્ટ્રોલ વધે છે, ઘટે છે. એ બાબતે લોકો બહુ જ અવેર છે, પણ એ રીતે જો અવેરનેસ કરવું અને ઘણી બધી બાબતો છોડી દેતા હોય છે ખાવાનું, જે હકીકતમાં પ્રોટીન વિટામિન્સ આપણા શરીરને આપતી હોય છે, તો તેની માટે આપ શું કહેશો? ઘણી બધી કોન્ટ્રોવર્સીસ છે આ બાબતમાં, પણ ઓવરઓલ સેચ્યુરેટેડ ફેટ્સ જે હોય તે ઓછા લ્યો તો સારું. અને મુફા અને પૂફા, મોનો અનસેચ્યુરેટેડ ફેટ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ, એનો રેશિયો omega-3 omega-6 ફેટી એસિડનો રેશિયો જરૂરી છે. ઓવરઓલ એનિમલ ફેટ્સ કરતાં વેજીટેબલ ઓઇલ્સ સારા. પણ આપણા ખોરાકમાં જે આપણી રસોઈની ટ્રેડિશન છે જેમાં તળીએ છીએ અથવા રીફ્રાય કરીએ છીએ એમાં બધું જ સેચ્યુરેટેડ ફેટમાં કન્વર્ટ થઈ જાય છે અને એ બહુ ખરાબ છે. એટલે નોર્મલી અમારા પેશન્ટ્સને અમે એ કહીએ કે બધું મોડરેશનમાં લ્યો. એક્સેસમાં લેશો તો બધું જ ખરાબ છે. અને ઘી તમે રોજની 1 થી 1.5 ચમચી એટલે 15 ગ્રામ સુધીનું ઘી હોય એ શરીર માટે જરૂરી છે. એનાથી એક્સેસ લેશો તો એ ખરાબ છે. ઓઇલ્સમાં ગમે તે ઓઇલ લ્યો, જો તમે વધારે એને તળશો કે તો એ ખરાબ છે. અધરવાઇઝ ઓલિવ ઓઇલ સારામાં સારું ગણાય છે. એ પછી આપણા સનફ્લાવર ઓઇલ એ બધા સારા છે. અને ખરાબ આપણા સિંગ તેલ એ ખાસું ખરાબના પેલામાં વધારે નુકસાન કરતા છે. તે સાથે જ આપણી બોડીમાં અહીંયા કોલેસ્ટ્રોલ લેવલ કેટલું હોવું જરૂરી બને છે, આ બાબતે બહુ જ મોટા કન્ફ્યુઝન લોકોમાં પણ છે. કોલેસ્ટ્રોલ લેવલ માટે જે નવા ગાઈડલાઇન્સ છે એમાં 2 વસ્તુને લિંક કરી છે કે પેશન્ટનું કોલેસ્ટ્રોલ લેવલ અને પેશન્ટનું 10 વર્ષનું રિસ્ક. એટલે તમારા જે રિસ્ક ફેક્ટર છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ લેવલ છે, બીજા બધા રિસ્ક ફેક્ટર્સ છે, એ જોતા 10 વર્ષમાં એક અંદાજો માંડે કે તમને એટેક આવવાની શક્યતા કેટલી છે. અને પેશન્ટને કોઈ એટેક આવી ગયો છે કે નહીં. જો તમને એટેક આવી ગયો તો જે કોલેસ્ટ્રોલ લેવલે તમને એટેક આવ્યો છે, તમારું કોલેસ્ટ્રોલ લેવલ ભલે LDL કોલેસ્ટ્રોલ જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ 100 જ છે, પણ એના પર તમને જો એટેક આવ્યો તો એ 100 પણ તમારા માટે ખરાબ છે. બરાબર. એટલે રિસ્ક ફેક્ટર પ્રમાણે એડજસ્ટ કરવાનું. એટલે જેને કોઈ રિસ્ક ફેક્ટર નથી એનું LDL 190 ની ઉપર હોય તો જ દવા શરૂ કરવી. જેને 2 થી વધારે રિસ્ક ફેક્ટર હોય એને 130 ની નીચે રાખવું. અને જેને ઓલરેડી એટેક આવી ગયો છે એને તો LDL 100 ની નીચે રાખવું જોઈએ, 70 ની આજુબાજુ રાખવું જોઈએ. એટલે દરેક પેશન્ટ માટે જુદું જુદું છે, પણ એ તમારા રિસ્ક ફેક્ટર સાથે કંટ્રોલ કરવાનું છે. જી. તે સાથે જ ડૉક્ટર હસીત અહીંયા એક બીજી વાત, તો આ એટેક આવે છે તે બાબત છે, આપણે તેના લક્ષણો પણ અહીંયા જોઈ લીધા છે, પણ એટેક કેવી રીતે રોકી શકાય એ પણ એક મહત્વનો મુદ્દો છે કે આપણે સૌથી પહેલાં જો એટેક આવે જ નહીં તેવી જ સતત કોશિશમાં રહીએ તો આ તમામ પ્રકારની કદાચ જે નેગેટિવ પોસિબિલિટીઝ છે તે હટી જાય. એટેક રોકવા માટે તમારે આ જે બ્લોકેજ થાય છે એના માટે પ્રોએક્ટિવલી પહેલાં તપાસ કરવી પડે. એટલે તમારે નિયમિત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એ 20 વર્ષની ઉંમરથી જ આઈડિયલી દર વર્ષે ચેક કરાવતું રહેવું જોઈએ. બ્લડ પ્રેશર નિયમિત ચેક કરાવતું જોઈએ. નોર્મલ હોય તો વાર્ષિક તમે ચેક કરાવો એ સારું. 45 પછી ફૂલ બોડી ચેકઅપ રૂટીનલી કરાવવું જોઈએ. ટ્રેડમિલ ટેસ્ટ એટલે તમે જે આપણે નોર્મલ કાર્ડિયોગ્રામ લઈએ છીએ એવો કાર્ડિયોગ્રામ તમે જ્યારે એક્સરસાઇઝ કરો ત્યારે કાર્ડિયોગ્રામ આવતો હોય. અને હૃદય આ સ્ટ્રેસ પર કેવું વર્ક કરે છે એ આપણને ખ્યાલ આવે. ટ્રેડમિલમાં જો તમે ચાલો અને ECGમાં એવું બતાવે કે હૃદયને લોહી ઓછું પહોંચે છે તો એ અર્લી સાઇન છે કે હૃદયમાં બ્લોકેજ ડેવલપ થાય છે. અને જો આ બ્લોકેજ ડેવલપ થવાની શક્યતા બતાવતું હોય તો પછી આપણે એન્જિયોગ્રાફી કરી હૃદયમાં ક્યાં બ્લોકેજ છે, કેટલા બ્લોકેજ છે એ જોવું જોઈએ. જી. અને એન્જિયોગ્રાફીની જે આપણે વાત કરી કે એન્જિયોગ્રાફી કરીને કેટલા બ્લોકેજ છે, કઈ રીતે જોવું જોઈએ, પણ આ એન્જિયોગ્રાફી શું છે?
એન્જિયોગ્રાફી એક ઇન્વેઝિવ પ્રોસિજર છે જેમાં આપણે હાથમાંથી કે પગમાંથી એક નાની સોય એટલે 2 મિલીમીટરથી પણ નાની સોય નાખી અને એક નાનું પતલું કેથેટર હૃદય સુધી લઈ જઈએ છીએ ને એમાં દવા નાખી અને હૃદયની નળીઓ આપણે ડાયરેક્ટલી જોઈ શકીએ. એમાં એ દવા જે હૃદયની નળીની અંદર જાય એમાં જો બ્લોકેજ હોય તો એ જગ્યાએ દવા જાય નહીં ને એમાં આપણને ખબર પડે કે બ્લોકેજ છે તો કેટલો છે, ક્યાં છે, 70%થી વધારે છે, ઓછો છે, અને એના પરથી પછી આગળ નક્કી થઈ જાય 1 નળીમાં છે, 2 નળીમાં છે, 3 નળીમાં છે, અને એના પરથી આગળ નક્કી થઈ શકે કે આ બધા બ્લોકેજ છે તો દવાથી જ ચાલશે, બલૂન કરવું પડે એન્જિયોપ્લાસ્ટી કે પછી બાયપાસ ઓપરેશન કરવું પડે જેથી કરી ભવિષ્યમાં એટેક આવતો અટકી શકે. જી, હવે અહીંયા જે પ્રકારે ઓપ્શન આપણી પાસે છે કદાચ કે જ્યારે આપણને ખ્યાલ આવી રહ્યો છે કે કંઈક બ્લોકેજ આવી રહ્યું છે ત્યારે અહીંયા વાત એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસની આપણે વાત કરી તો આ બંનેમાં પણ ઘણી વખત પેશન્ટ આપણી પાસે આવતા જ હશે જે ડિસ્કશન કરવા માટે અને પેશન્ટને પણ સતત બહારની ઘણી બધી બાબતો સાંભળી હશે કે નહીં એન્જિયોપ્લાસ્ટી કરાવવી જોઈએ, નહીં બાયપાસ કરાવવું જોઈએ. એટલે આ તમામ બાબતોમાં બે જે બાબત મહત્વની છે કે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ, હવે આમાં સારું કયું જો આપને એઝ અ ડૉક્ટર પૂછવામાં આવે તો? દરેક પેશન્ટ ડિફરન્ટ હોય છે અને આમાં ઘણા બધા પરિબળો હોય છે. બ્લોકેજ ક્યાં છે, પેશન્ટને ડાયાબિટીસ છે કે નહીં, પેશન્ટની ઉંમર કેટલી છે, પેશન્ટને ક્યાંયથી બ્લીડિંગ થાય છે કે નહીં. સામાન્યતઃ માન્યતા એ છે કે 1 નળીમાં બ્લોક હોય તો બલૂન કરવું અને 3 નળીમાં બ્લોક હોય તો બાયપાસ કરવું. પણ એવું નથી હોતું. આપણે લોંગ ટર્મ ઘણા બધા ટ્રાયલ્સ થયા છે જેના પરથી કે લોંગ ટર્મ આવતા 5 થી 10 વર્ષમાં પેશન્ટને ફરી કંઈ તકલીફ ના થાય એને મેજર એડવર્સ કાર્ડિયોવાસ્ક્યુલર ઇવેન્ટ્સ કહેવાય કે ફરી એટેક આવે, હોસ્પિટલમાં દાખલ થવું પડે અથવા ડેથ થાય એની પોસિબિલિટી સેમાં ઓછી છે. એટલે ઘણીવાર અમે એક જ નળી હોય પણ મેઇન નળીની ખૂબ નજીક હોય, બીજી નળીને ઇન્વોલ્વ કરતી હોય તો એક નળી માટે પણ અમે બાયપાસ એડવાઇસ કરીએ છીએ. અને મલ્ટીવેસલ હોય, ઘણીવાર 3 કે 4 બ્લોક હોય પણ દરેક એન્જિયોપ્લાસ્ટીથી સારું રિઝલ્ટ મળી શકે. ટાઈપ A લીઝન જે કહીએ એવું હોય તો 3 કે 4 નળીમાં પણ એન્જિયોપ્લાસ્ટીથી લાંબો સમય સારું રિઝલ્ટ મળી શકે. એટલે દરેક પેશન્ટના રિસ્ક ફેક્ટર કે ભવિષ્યમાં એ લોહી પાતળું થવાની દવા કેટલો સમય લઈ શકે એમ છે, બીજા કોઈ રિસ્ક ફેક્ટર છે કે નહીં, કિડનીની તકલીફ છે કે નહીં, એમની બોડીની ઓપરેશન ઝીલવાની ક્ષમતા કેટલી છે એ જોતાં બાયપાસ અથવા એન્જિયોપ્લાસ્ટી એડવાઇસ કરીએ છીએ. જી, તે સાથે જ અહીંયા ડૉક્ટર એક મહત્વની બાબત કે જ્યારે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ અથવા તો જે પણ ઓપરેટ આપણે કરીએ છીએ ત્યારબાદ ખાસ કરીને પેશન્ટને ફરીવાર સારી એવી રિકવરી મેળવવા માટેની ઘણી બધી બાબતોને અહીંયા ધ્યાનમાં રાખવા જેવી હોય છે. તો અહીંયા કઈ બાબતોને વધારે ધ્યાન આપવું જરૂરી હોય છે જ્યારે ઓપરેટ થઈ જાય ત્યાર પછીની વાત કરીએ તો? એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ એ બે પેલિએટિવ પ્રોસિજર છે. એટલે તમે જે બ્લોક છે એને ખોલો છો, પણ મેં જેમ કીધું એ રીતે કે બ્લોકેજની શરૂઆત 10-15 વર્ષની ઉંમરથી હોય. એટલે આપણને જે દેખાય છે એ ટીપ ઓફ આઇસબર્ગ છે. 70-80% બ્લોક હોય પણ 10-20% બ્લોકેજ બીજી બધી જગ્યાએ પણ હોય. અને એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ બેઉ પછી ફરી બ્લોકેજ કે બીજે ક્યાંય બ્લોકેજ થવાની, નવા બ્લોકેજ થવાની શક્યતા 10-15% જેવી રહી છે. એટલે આ ના થાય, બીજી વાર એટેક ના આવે, બીજી વાર તમારે આ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ ના કરાવવું પડે એના માટે અમુક ધ્યાન રાખવું જરૂરી છે. પહેલી વસ્તુ કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. આ બધું જે તમને થયું શું કામ થયું, આ જે રિસ્ક ફેક્ટર્સ છે, તમને જો ડાયાબિટીસ હોય તો તમારું HbA1c એટલે 3 મહિનાનું ડાયાબિટીસનું જે એવરેજ હોય એ 6 થી 7 વચ્ચે ડાયાબિટીસ કંટ્રોલ રાખવું, કોલેસ્ટ્રોલ વધારે હોય તો કોલેસ્ટ્રોલ કંટ્રોલ રાખવું, બ્લડ પ્રેશર વધારે હોય તો બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવું, વજન વધારે હોય તો વજન ઘટાડવું, રોજ એક્સરસાઇઝ કરવી. અને ખાસ કરીને એન્જિયોપ્લાસ્ટી પછી હવે નવા જે સ્ટેન્ટ્સ આવે છે, દવાવાળા સ્ટેન્ટ્સ, એમાં ફરી બ્લોકેજ આવવાની શક્યતા ઘણી ઓછી છે. પણ લોહી પાતળું થવાની દવા નિયમિત પ્રમાણે એક પણ દિવસ ગુમાવ્યા વગર કાયમ ચાલુ રાખવી જરૂરી છે. આ ના કરો તો ગમે ત્યારે ફરી બ્લોક આવી શકે. એટલે પછી દવા નિયમિત લેવાની અને એકવાર આ થયું પછી ભવિષ્યમાં ફરી ના થાય એના માટે તમારા ડૉક્ટરને બતાવી નિયમિતપણે ચેક કરાવતા રહેવું, જેથી કરી બીજો કોઈ બ્લોકેજ થતો હોય તો આપણને વહેલી ખબર પડે અને એનો વહેલો ઈલાજ થાય, જેથી કરી નુકસાન થયા
પહેલાં આપણે એને કાબૂમાં લાવી શકીએ. હૃદય અને મગજ બે એવી જગ્યા છે જ્યાં એકવાર નુકસાન થયું, તમને વાગ્યું હોય, ચામડી નવી આવી જાય અથવા હાડકામાં ફ્રેક્ચર થયું તો નવું હાડકું બની જાય, પણ હૃદય અને મગજ બે એવી જગ્યા છે જ્યાં રીજનરેશન પોસિબલ નથી. એટલે એકવાર જે નુકસાન થયું એ ઘણીવાર ઇરિવર્સિબલ ડેમેજ થઈ જાય છે. જી, તે સાથે જ અહીંયા અપોલો હોસ્પિટલની જો વાત કરીએ ડૉક્ટર હસીદ, તો અપોલો હોસ્પિટલમાં ખાસ કરીને હાર્ટ પેશન્ટ માટે કેવા કેવા પ્રકારની ફેસિલિટીઝ અવેલેબલ છે? એપોલો હોસ્પિટલ આ જે હેલ્થ ચેકઅપ કોન્સેપ્ટ છે એ એપોલો હોસ્પિટલ ચેન્નાઈ પ્રથમવાર લઈ આવી હતી અને એનું ખૂબ જ સારું હેલ્થ ચેકઅપનું પ્રોગ્રામ છે, જેથી કરી તમે આ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ નિયમિતપણે વહેલો કરાવી શકો. અને એપોલો હોસ્પિટલમાં અમારી કાર્ડિયોલોજી ટીમ, અમે 8 કાર્ડિયોલોજિસ્ટ છે, ઘણા સિનિયર્સ કાર્ડિયોલોજિસ્ટ છે, જે 2 સરસ કેથલેબ અને બધા જ પ્રકારની ઈલાજ થઈ શકે એવું ફેસિલિટીઝ અવેલેબલ છે. ઉપરાંત 24 કલાકની ઇમરજન્સીઝ અવેલેબલ છે, એટલે કોઈ પણ ઇમરજન્સી હોય, કોઈને પણ પેઇન એટેક હોય તો એની જે સારામાં સારી ટ્રીટમેન્ટ છે પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી. એટેક વખતે પહેલાં 2 કલાકમાં કે પહેલાં 24 કલાકમાં જે આપણે એન્જિયોપ્લાસ્ટી કરી જો બ્લોક હોય એને ખોલી દઈએ તો જે નુકસાન થાય અથવા જે સ્નાયુઓ મરતા હોય એને આપણે બચાવી શકીએ. એની 24 કલાક ફેસિલિટી અવેલેબલ છે. જી, તો તે સાથે જ અહીંયા જે પ્રકારે જેટલા પણ લોકો છે, કોઈ જેવી ઈચ્છા નથી રાખતું કે અમે કોઈ બીમાર થઈએ અથવા તો હોસ્પિટલાઇઝ થવું પડે, અને ખાસ કરીને જેવી રીતના આપણે વાત કરી કે મગજ અને હાર્ટ આ બંને આપણા પૂરા બોડીને કંટ્રોલ કરી રહ્યા છે અને તેના થકી જ આપણી બોડી ચાલે છે, તો લોકોને આપ શું સલાહ આપવા માંગશો, શું મેસેજ આપશો? એના માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન પહેલું છે, નાનપણથી જ. ખાસ કરીને આપણે એવું માનીએ કે 40-50 પછી આપણને આ બધું થઈ શકશે ને ત્યારથી આપણે શરૂ કરીએ તો આપણે ઘણા લેટ છીએ. એટલે નાનપણથી જ આપણા છોકરાઓમાં પણ આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ કરીએ, ખોરાકમાં ધ્યાન રાખીએ, વજન ના વધવા દઈએ, રોજ એક્સરસાઇઝ કરીએ. અને એક્સરસાઇઝ એટલે બાગમાં ફરવા જઈએ, 2 કિલોમીટર 1 કલાકમાં ચાલીએ એવું નહીં. કાર્ડિયો એક્સરસાઇઝ જે કે તમારા ધબકારા વધે, ખાસા વધે, તમારા એજ 220 માઇનસ એજ ત્યાં સુધી ધબકારા વધે, એટલે ખૂબ ફાસ્ટ ચાલવું અથવા સાયકલિંગ કરવું અથવા સ્વિમિંગ કરવું, એવી એરોબિક એક્સરસાઇઝ રોજની 45 મિનિટથી 1 કલાક કરવી. 45 મિનિટથી 1 કલાકમાં તમે એપ્રોક્સિમેટલી 5 થી 6 કિલોમીટર ચાલવા જોઈએ. એ સ્પીડે તમારે ચાલવું જોઈએ. વજન ઘટાડવું, તમારું આઈડિયલ બોડી વેઇટ જે હોય તમારી હાઇટ પ્રમાણે એ એચીવ કરવું. ખોરાકમાં કેલરી ઇન્ટેક એટલે ખાસ કરીને વધારે પડતું સુગર અથવા વધારે પડતું કોલેસ્ટ્રોલવાળી વસ્તુ ના લેવી. નોર્મલ ખોરાક લઈ શકાય. અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને માટે નિયમિત ચેક કરાવતા રહેવું, અને જો હોય તો એને કંટ્રોલમાં રાખવો, જેથી કરી જો એને કારણે 40 વર્ષે થવાનું હશે તો 60 વર્ષે થાય અથવા ન થાય. જી, તો દર્શક મિત્રો, આપણે જાણી કે આપણા હાર્ટને લગતી જે પણ બીમારી થાય છે તેને ખાસ કરીને કેવી રીતે આપણે રોકવી જરૂરી છે. ઘણી બધી બાબતો જે છે આપણે જાતે જ રોકી શકીએ છીએ. તેમ છતાં પણ હાર્ટને લગતું કોઈ પણ એવો પ્રશ્ન હોય, કોઈ પણ એવો પ્રોબ્લેમ હોય તો સીધા આપ અપોલો હોસ્પિટલ જઈ શકો છો અને ત્યાં જઈને ડૉક્ટર હસીદને મળી શકો છો. તે સાથે સાથે જ ઘણી બધી એવી બાબતો છે કે સૌથી પહેલાં આપણે અપોલો હોસ્પિટલને પસંદ જો કરવું જ જોઈએ. હાર્ટ પેશન્ટ જો કોઈ હોય છે તો ત્યાં જઈને સારી એવી ફેસિલિટીઝ અને ટ્રીટમેન્ટ મળી રહી છે, તો કેમ આપણે તેને અવોઇડ કરીએ? જરૂરથી આપને કોઈ પણ એવો પ્રશ્ન હોય તો જરૂર જાઓ અને જઈને આપ સારી એવી ટ્રીટમેન્ટ લઈને ફરીથી આપણું જીવન એક નવેસરથી શરૂઆત કરવાની એક કોશિશમાં લાગીએ. તો તમામ પ્રકારની ચર્ચાઓ મારી સાથે ડૉક્ટર હસીદ જોશી જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર. થેન્ક યુ રેશમા. તો ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.